પ્રેઝ ધ લોર્ડ. આવો આપણે પ્રાર્થના કરીએ. જીવંત અને કૃપાળુ પ્રભુ, અમે તમારી સહાય માંગીએ છીએ, કેમ કે આ વચન તમારા છે અને તમે તે અમને સમજાવો. અમે પવિત્ર પ્રભુ ઘણી બધી વાતો પર અમે પ્રભુ બેદરકાર બન્યા છીએ, એના વિશે વિચાર કર્યો નથી અને ઘણે બધે વખતે અમે એના ઉપર ઢાંક પીછોડો પણ કર્યો છે. આજે પવિત્ર પ્રભુ આ ખાસ બહુ જ આજના સમયમાં પ્રવર્તમાન અને છતાંય પવિત્ર પ્રભુજીની વાત કરવાથી પણ અમે થોડા પાછા હટીએ. એ વ્યભિચાર વિશે પ્રભુ તમે અમારી સાથે વાત કરો કે કેવું ભયંકર પાપ છે. અને અમે તમારો આભાર માનીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમને એ પાપમાંથી માફી મળે છે. ત્યારે આજે પ્રભુ આ વચનોથી અમારા બધાની સાથે વાત કરો, પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે. આમેન. કેથલિક ચર્ચમાં કન્ફેશન બોક્સ હોય છે, એટલે લોકો પોતાના પાપ કબૂલ કરે એક રૂમમાં જઈને, અને ત્યાં પ્રીસ્ટ એટલે કે ફાધર એ ત્યાં હાજર હોય ને એમને પાપની માફી વિશે ખાતરી આપે કે તમારું પાપ માફ કરવામાં આવ્યું છે. આવી જ રીતે એક મંડળીમાં આ કન્ફેશન બોક્સમાં આવીને લોકો બધા પાપોની કબૂલાત કરે અને એમાં સૌથી વધારે આ વ્યભિચારના પાપની વાત આવે. મોટા ભાગના લોકો વ્યભિચારના પાપની કબૂલાત ત્યાં કરે. એટલે જે ત્યાં ફાધર હતા, જે પ્રીસ્ટ હતા, એ પ્રીસ્ટ બહુ વ્યથિત થઈ ગયા. કરે આ શું માંડ્યું છે લોકોએ, કેટલા બધા લોકો વ્યભિચારના પાપમાં સપડાયા છે અને બસ આ જ વાતો આવે છે. એટલે એમણે તો એક વખત પુલપીટ પરથી જાહેર કર્યું કે હું બહુ જ વ્યથિત છું, કેમ કે આ જે વ્યભિચાર આ એડલ્ટરીનું પાપ, એ કેટલા બધા લોકો એમાં સામેલ થાય છે. અને હવે જો એક પણ વ્યક્તિ હવે આ પાપમાં સંડોવાયો અને કબૂલાત કરી તો હું સેવા છોડીને જતો રહીશ. હવે આ ફાધર એ બહુ લોકપ્રિય હતા, બધાની સાથે જોડાયેલા હતા, બધા એમને પસંદ કરતા હતા અને મંડળીના લોકો એવું ઈચ્છતા નહોતા કે આ ફાધર અહીંથી જતા રહે. એટલે મંડળીના લોકોએ રસ્તો કાઢ્યો કે યાર કંઈક રસ્તો કરવો પડશે. હવે પછી જે કોઈ કન્ફેશન બોક્સમાં કન્ફેસ કરવા માટે જાય, કબૂલાત કરવા જાય, તો વ્યભિચારનું પાપ જે છે એના માટે કંઈક બીજો શબ્દ શોધી નાખીએ એટલે આપણને માફી પણ મળી જાય ને આ ફાધર ગુસ્સે થઈને અથવા તો આપણને છોડીને જતા પણ ના રહે. એટલે જો કોઈને વ્યભિચારમાં પડી ગયા હોય ને એની માફી માંગવાની હોય, એની કબૂલાત કરવાની હોય, તો એવું કહેવાનું કે હું પડી ગયો છું કે હું પડી ગઈ છું. અને આવી રીતે ચાલ્યું જ્યાં સુધી એ ફાધર ત્યાં હતા ત્યાં સુધી કશો વાંધો ના આવ્યો. પણ પછી ફાધરની બદલી થઈ, એમને બીજે જવાનું થયું. એમની જગ્યા પર નવા ફાધર આવ્યા અને એ કન્ફેશન બોક્સમાં પછી આ બધું સાંભળવા માંડ્યા. લોકો કબૂલાત કરે છે અને વારંવાર એ આ શબ્દ સાંભળે કે હું પડી ગયો, હું પડી ગઈ, માટે મને માફ કરી દો. એટલે આ પાળક સાહેબ વિચાર કરવા માંડ્યા કે આ મંડળીના લોકો કેટલા ભોળા છે, ચાલતા ચાલતા પડી જાય એને પાપ માને છે. અને એટલે મારે હવે કંઈક કરવું પડશે. અને એમણે ધ્યાન ધર્યું તો નગરના બધા રસ્તાઓ ખાડા ટેકડાવાળા હતા અને બહુ ખરાબ હતા. એટલે આ ફાધરને એમ લાગ્યું કે આ રસ્તાઓ આવા છે એટલે બધા પડી જતા હશે. એટલે એમણે નક્કી કર્યું કે હું આ શહેરના નગરના મેયરને હું મળીશ. એ મેયરને મળવા માટે ગયા અને એમની સાથે વાત કરતા કહ્યું કે મારે તમને એક વાત જણાવવી છે. મને વાતનું દુઃખ છે ને તમે જ આમાં મદદરૂપ થઈ શકશો. આ આપણા નગરના બધા રસ્તાઓ જુઓ ને કેવા બધા તૂટેલા છે, ખાડા ટેકરી છે, તો એને રિપેર કરાવો, સીધા કરાવો. કેમ કે મારા ચર્ચમાં તો આપણા મંડળીના લોકો બધા આવીને બસ આ જ કહેતા હોય છે કે હું પડી ગયો અને હું પડી ગઈ. એટલે મેયર પણ એ મંડળીના સભ્ય હતા
અને એમને આ જે પેલો કોડવર્ડ જે કર્યો તો એમને ખબર હતી, એટલે મેયર જવાબ આપવાના બદલે હસવા માંડ્યા. એ જોર જોરથી હસવા માંડ્યા. અને ફાધરે સિરિયસ થઈને કહ્યું કે હું તમારી પાસે આ ગંભીર સમસ્યા લઈને આવ્યો છું અને તમે આ રીતે હસો છો? તમને કંઈ ભાન પડે છે? તમારા પત્ની અઠવાડિયામાં 3 વાર પડી ગયા. આ વ્યભિચારનું પાપ. ઘણા બધા પડી ગયા છે અને ભૂલાવામાં પણ પડી ગયા છે. ઘણા બધાએ માની લીધું છે કે આ પાપ છે જ નહીં. અને આપણે છેલ્લા કેટલાક સમયથી, જો કે વચ્ચે ક્રિસમસના સમયમાં એકાદ મેસેજને બાદ કરતા આપણે 7 ભયાનક પાપની આપણે સિરીઝ જોઈ રહ્યા છે. અને આજે 4થા પાપ પર આપણે આવ્યા છીએ, અને એ આ વ્યભિચારનું પાપ. વ્યભિચારનું પાપ. આપણે પહેલા ઈર્ષા વિશે જોયું હતું, અભિમાન વિશે જોયું હતું, ક્રોધ કે ગુસ્સો એના વિશે જોયું હતું, અને આજે આપણે આ વ્યભિચારના પાપ વિશે કેટલીક બાબતો જોવા માંગીએ છીએ. એક એવા જુવાન વિશે વાત કરવા માંગુ છું કે જેના થકી ઘણી બધી આશાઓ બંધાઈ હતી, અને એ જુવાન માણસ પોતાની વાસના પર નિયંત્રણ રાખી શક્યો નહીં અને તેનો કરુણ અંજામ આવ્યો. એવા માતા પિતાના ઘરે એનો જન્મ થયો હતો કે જેને લાંબા સમય સુધી બાળકો હતા નહીં, બાળક થતું હતું નહીં, અને તેમની પ્રાર્થનાના જવાબ રૂપે તેમને દીકરો પ્રાપ્ત થયો હતો. અને માતા પિતાએ આ દીકરાને પરમેશ્વરને અર્પિત પણ કર્યો હતો, એનું અર્પણ કર્યું હતું. બહુ જ ધાર્મિક કુટુંબમાં આ બાળકનો ઉછેર થયો. બહુ મજબૂત હતો, બહુ જ હિંમતવાન હતો, અને સાથે સાથે બહુ જ દેખાવડો, આકર્ષક પણ હતો, અને જ્યાં જાય ત્યાં છવાઈ જાય એવો હતો. હંમેશા ઘરની બહાર જ રહેતો હતો. આ જુવાન તેની પોતાની ઈચ્છા પ્રમાણે જીવન માણી રહ્યો હતો, પરંતુ તેના સુવર્ણ કાળમાં જ કરુણતાપૂર્વક એના જીવનનો અંત આવ્યો. એની સાથે દગો થયો. એને ગુલામ બનાવી દેવામાં આવ્યો, આંધળો કરી નાખવામાં આવ્યો, અને દુશ્મનો તેના પર હસવા લાગ્યા અને ઠઠ્ઠા મસ્કરી કરવા લાગ્યા. એનું નામ હતું સામસુન. આ બાઇબલનો જુવાન, આ સામસુન જે વ્યભિચાર અને વાસનાના પાપને નાથી શક્યો નહીં, અને એના વિશે લખવામાં આવ્યું છે કે એણે જે રીતે જીવવું જોઈએ એમ તે જીવ્યો નહીં. અને દલીલા સાથે એણે સંબંધ બાંધ્યો, અને દલીલાએ પલિસ્તીઓના આગેવાનોના કહ્યા પ્રમાણે સામસુનને દગો દઈને તેની તાકાતનું રહસ્ય જાણી લીધું અને તેને સપડાવી દીધો. પ્રભુના વચનમાં, આ બાઇબલમાં બીજા કેટલાક આવા વાસનાના અને વ્યભિચારના કિસ્સાઓ પણ નોંધવામાં આવેલા છે. જેમ કે ઉત્પત્તિ 34માં યાકૂબની દીકરી દીના, એની સાથે શેખેમ હિવ્વીએ એની પર બળાત્કાર કર્યો, અને એનું જે પરિણામ આવ્યું એ પણ બહુ ભયાવહ આવ્યું. ઉત્પત્તિના 34મા અધ્યાયમાં એ બધી વાતો લખેલી છે. અને ત્યારબાદ ગણના 25, આ ગણના 25માં જે બાબત નોંધવામાં આવી છે એમાં તો લોકો સામૂહિક રીતે આ પાપ, વ્યભિચારના પાપમાં જોડાયા. ઇઝરાયેલી પ્રજા એ સિટ્ટીમમાં હતી, અને મોઆબની દીકરીઓની સાથે આ ઇઝરાયેલી લોકો વ્યભિચાર કરવા લાગ્યા, અને આ લોકો ઉપર યહોવાનો કોપ સળગી ઉઠ્યો, અને કહ્યું કે જેઓએ વ્યભિચાર કર્યો છે તેઓને તમે ફાંસી આપો, કે જેથી કરીને યહોવાનો કોપ એ મંદ થાય અથવા દૂર થાય. અને એ સમયગાળામાં મરકી ચાલુ થઈ ગઈ હતી, અને મૂસાએ એ હુકમ કર્યો
કે વ્યભિચારમાં અને બાલ પેઓરના જે શિક્ષણમાં જે લોકો ફસાઈને આ વ્યભિચારમાં સપડાયા હતા, એ બધા લોકોને મારી નાખો એવો હુકમ કર્યો. અને ઇઝરાયેલી પ્રજામાં રડવાનું ને કકડવાનું ચાલતું હતું. બધા મુલાકાત મંડપની પાસે આવીને રડી રહ્યા હતા. અને એવામાં એક બહુ ધૃણાસ્પદ બાબત બની કે લોકો શિક્ષા ભોગવી રહ્યા છે. એવામાં આ ઇઝરાયેલી લોકોમાંથી જિમરી નામનો વ્યક્તિ, જિમરી, એ મોઆબની કન્યા, એક સ્ત્રી જેનું નામ હતું કિઝબી, એ કિઝબીને લઈને આવ્યો અને બધા લોકોના દેખતા એ ઓરડીમાં જઈને એની સાથે વ્યભિચારના પાપમાં સામેલ થયો. પણ ત્યાં આ જે હારૂનના દીકરા, એલાઝારના દીકરા ફિનહાસે આ જોયું અને એણે પોતાનો ભાલો લીધો અને એ ઓરડીમાં ત્યાં ગયો અને એવી રીતે ભાલો માર્યો કે જિમરી અને કિજબી એ બંનેના પેટમાંથી આરપાર એ ભાલો ઉતરી ગયો અને બંનેને સાથે મારી નાખ્યા. અને આ ફિનહાસનો જે આવેશ હતો, એનો જે આક્રોશ હતો, એ જોઈને પરમેશ્વરનો ક્રોધ એ મંદ પડ્યો. પણ એ ક્રોધ મંદ પડ્યો ત્યાં સુધીમાં 24,000 ઇઝરાયેલી લોકો ત્યાં મરકીથી મરણ પામ્યા. 24,000 લોકો મરકીથી મરણ પામ્યા. અને આવી વાતો આપણને બાઇબલના વચનોમાંથી જોવા મળે છે કે આ પાપ કેવું ભયાવહ છે, કેવું ભયાનક છે. અને એવી જ રીતે બીજો સમુએલ 11મા અધ્યાયમાં દાઉદે બેત્સેબા સાથે જે વ્યભિચારનું પાપ કર્યું, એ સ્ટોરી પણ આપણને ત્યાં જોવા મળે છે. બીજો સમુએલ 13મો અધ્યાય, આમનોને તામાર પર બળાત્કાર કર્યો, પોતાની બહેન સાથે બળાત્કાર કર્યો અને પછી એની બહુ મોટી કિંમત પણ એણે ચૂકવવી પડી. અને દાઉદના ઘરમાંથી તરવાર પછી લાંબા સમય સુધી એ ગઈ નહીં આ ધૃણાસ્પદ કામના માટે. હોશિયા પ્રબોધકનું પુસ્તક છે, એમાં હોશિયાને કહેવામાં આવે છે કે તું ગોમર પાસે જા, વેશ્યા પાસે જા ને એની સાથે જઈને તું લગ્ન કર. અને ત્યાં પણ વ્યભિચારની વાતો ને બધું ત્યાં લખવામાં આવ્યું. જો કે પરમેશ્વર એ ઇઝરાયેલી પ્રજા કેટલી હદે પરમેશ્વરથી દૂર થઈ ગઈ છે, કેટલો બધો દગો કરે છે, એ વાત જણાવવા માંગતા હતા કે આ લોકો કેટલી હદે પરમેશ્વરથી વિખૂટા થઈ ગયા છે અને કેવા ધૃણાસ્પદ કામો કરી રહ્યા છે, એ બાબત ત્યાં દર્શાવવા માંગતા હતા. નવા કરારમાં પણ કેટલીક બાબતનું પાપ કર્યું અને યોહાન બાપ્તિસ્મીએ એને મોં પર જણાવ્યું કે તે આ પાપ કર્યું છે. અને એના માટે થઈને યોહાનનું માથું ધડથી અલગ કરી દેવામાં આવ્યું, એ ત્યાં આપણને જોવા મળે છે. સાથે સાથે 1 કોરિન્થી 5મો અધ્યાય, ત્યાં કોરિન્થની મંડળીમાં વ્યભિચારનું પાપ બહુ જ ફેલાઈ ગયું છે. અને એટલી હદ સુધી પાઉલ એમ કે છે, કોઈકે તો પોતાની સાવકી માને રાખી છે. આટલી હદનો વ્યભિચાર, એ ધૃણાસ્પદ બાબત ત્યાં આપણે જોઈએ. અને આજે આપણે જે શાસ્ત્ર પાઠ વાંચ્યો, માથીની લખેલી સુવાર્તા 5મો અધ્યાય 27મી કલમથી 30મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ વ્યભિચારના પાપની ગંભીરતા દર્શાવે છે. 27મી કલમમાં લખ્યું છે, વ્યભિચાર ન કર એમ કહેલું હતું એ તમે સાંભળ્યું છે. પણ 28મી કલમમાં એમ કે છે, પણ હું તમને કહું છું કે સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે તેટલામાં જ પોતાના મનમાં તેની સાથે વ્યભિચાર કર્યો છે. અને આ વ્યભિચાર એટલે પોતાની પત્ની સિવાય બીજા કોઈની સાથે શરીર સંબંધ બાંધવો, એ વ્યભિચાર છે. એ પ્રેમના જે જુદા જુદા પ્રકારો છે, જેમાંથી ઈરોસ, એ જે બીજા પોતાના પત્ની સિવાય બીજા કોઈની સાથે એ પ્રેમ કર્યો તો એ પણ વ્યભિચાર છે. એવો વિચાર પણ કર્યો તો પણ એ વ્યભિચાર છે. અને આ વ્યભિચાર માટે જે શબ્દ, ગ્રીક શબ્દ જે આપવામાં આવ્યો છે, મોઈખેઉઓ, જેને ઇંગ્લિશમાં એડલ્ટરી કહેવાય, અને ત્યાં એ વ્યભિચાર તરીકે કહેવામાં આવ્યું છે. અને પછી 28મી કલમમાં જે ખોટી નજર વિશે જે લખ્યું છે,
એના માટે ગ્રીક શબ્દ છે ખોટી નજર માટે એપિથુમિયા, અને આ એપિથુમિયાનો અર્થ થાય છે તીવ્ર ઈચ્છા અથવા વાસના, અને ઇંગ્લિશમાં એના માટેનો શબ્દ છે લસ્ટ. અને આ એક એવી ઈચ્છા કે જે બાધ્ય છે. એ આમ જેને ઈચ્છા થઈ કરી લે એવી નથી, એ પૂરી કરી લે એવું નથી, એ બાધ્ય છે. અને છતાં પણ એને પ્રાપ્ત કરવા માટે એ વિચારોમાં મંડ્યા રહેવું, એના માટે યુક્તિઓ ઘડવી, આ વ્યભિચારનું પાપ છે. અને આ વાસના અને વ્યભિચાર જે છે એ કોઈનોય ભેદભાવ એ રાખતી નથી. એ ચાહે એ બાળક હોય, કોઈ પણ ઉપદેશક હોય, કે કોઈ ઊંચા હોદ્દા પર હોય, કે કોઈ બિઝનેસમેન હોય, કે પછી કોઈ ઉચ્ચ શિક્ષણ પામેલ શિક્ષિત વ્યક્તિ હોય, કે કોઈ અભણ વ્યક્તિ હોય. આ વ્યભિચાર કોઈનોય ભેદભાવ કરતું નથી. અને આવું જ કંઈક બિલી ગ્રેહામે પણ એમના વચનોમાં આવી વાત કરી છે. અને એટલે જ કોઈ પોતાને સ્થિર ઉભેલો ન જાણે. અહીંયા જે ગલાતી 5:16 અને 17 જે વાત લખી છે કે પણ હું કહું છું કે આત્માથી ચાલો, એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહીં. કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે, અને આત્મા દેહની વિરુદ્ધ, કેમ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે, અને તેથી જે તમે ચાહો તે તમે કરતા નથી. આ જે વાસના છે અથવા વ્યભિચાર છે એ વ્યક્તિના ચરિત્રનો નાશ કરે છે. આ વાસના અને વ્યભિચાર એ સંબંધોનો નાશ કરે છે. આ વાસના અને વ્યભિચાર કુટુંબોને તબાહ કરે છે. આ વાસના અને વ્યભિચાર જીવનનો નાશ કરે છે. એ જીવનોનો નાશ કરે છે. અને આજે આ પાપમાં ઘણા બધા લોકો ફસાયેલા છે. કોવેનન્ટ આઈઝ નામની વેબસાઇટ છે, અને એનો એક સર્વે જણાવે છે કે દુનિયાના 61% લોકો પોર્નોગ્રાફી જુએ છે. દુનિયાના 61% લોકો પોર્નોગ્રાફી જુએ છે. અને આ 61% જે લોકો પોર્નોગ્રાફી જુએ છે એમાંથી પુરુષો 78% છે, 78%, 78%. અને સ્ત્રીઓ પણ 44% સ્ત્રીઓ પણ આ પોર્નોગ્રાફીમાં સામેલ છે. અને શરમજનક વાત તો એ પણ કહેવાય કે સર્વેમાં એમ પણ જણાવ્યું છે કે 54% ખ્રિસ્તી લોકો પોર્નોગ્રાફીમાં ફસાયેલા છે. 54% જેટલા ખ્રિસ્તી લોકો પણ એ પોર્નોગ્રાફીમાં ફસાયેલા છે. એમાંથી આ ખ્રિસ્તીઓમાંથી 75% જે લોકો છે એ પુરુષો છે જે પોર્નોગ્રાફીમાં ફસાયા છે, અને 40% સ્ત્રીઓ આ પાપમાં પડેલા છે. અને બહુ દુઃખદ અને કરુણ બાબત એ છે કે એ જ સર્વેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે બાળકો અને મંડળીઓ એ આ વિષય માટે એટલા ગંભીર નથી. ફક્ત 7% બાળકો અને એમની મંડળી કે જ્યાં એ સેવા કરે છે, 7% બાળકો એવા છે કે જે આ પોર્નોગ્રાફીના એડિક્શનમાં, જે લોકો આ બંધનમાં બંધાયા છે, વ્યસન જેમને લાગુ પડી ગયું છે પોર્નોગ્રાફી જોવાનું, એમને એમાંથી છોડાવવા માટે, એમાંથી એમને બહાર લાવવા માટે ખાસ કાર્યક્રમો અને ખાસ પ્રકારની સેવા ચલાવવામાં આવે છે. ફક્ત 7% આખી દુનિયામાં. આજે દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ ફોન આવી ગયો છે. એટલે બધી જ મોટા ભાગની 25% વેબસાઇટ એવી હોય છે કે જેમાં એવો કન્ટેન્ટ હોય છે. ઓટીટી, મૂવીઝ, સિરિયલ, સોશિયલ મીડિયા, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, આ બધા પર જાતીયતાને એટલું બધું મહત્વ આપવામાં આવી રહ્યું છે, એટલો બધો પ્રચાર થઈ રહ્યો છે કે ન પૂછો વાત. બીજી બધી બાબતો કરતા આ બાબત પર અત્યારે એટલો બધો ફોકસ થઈ રહ્યો છે કે એની પાછળ એટલા ડોલર્સ ખર્ચાઈ રહ્યા છે, એટલા રૂપિયા ખર્ચાઈ રહ્યા છે
કે ન પૂછો વાત. એટલો ખર્ચો બીજા કોઈ વિષય પર, બીજી કોઈ બાબત પર ખર્ચાતો નથી. આ શેતાનની કુયુક્તિ છે. આ શેતાને જગતના લોકોને આંધળા કરી નાખ્યા છે. અને યુનિસેફનો રિપોર્ટ એમ કે છે કે વર્ષે 10 લાખ બાળકોને વેશ્યાના વ્યવસાય સાથે અને પોર્નોગ્રાફી માટે દબાણપૂર્વક એમને ધકેલી દેવામાં આવે છે, એમને ઉપયોગમાં લેવામાં આવે છે. અને આજે એની સાથે સાથે જો એવી ઘટના કોઈના કુટુંબમાં નથી બની તો એનાથી સંતોષ લેવા જેવી કે આનંદ કરવા જેવી વાત નથી. કેમ કે એ સર્વે એમ પણ કહે છે કે આજે દુનિયામાં સરેરાશ 15 વર્ષની ઉંમરના બાળકો એ શરીર સુખનો અનુભવ લઈ ચૂક્યા હોય છે. છોકરાઓ કે છોકરીઓ 15 વર્ષના થાય ત્યાં સુધીમાં એ શરીર એનો એ જાતીયતાનો એમાં ઇન્ડલ્જ થઈ ગયા, એનો અનુભવ કરી લીધો એમણે. આ કેટલી ભયાવહતા છે એ આપણે જોઈએ છે. અને આ લગ્ન બાહ્ય સંબંધ એ વ્યભિચાર છે. બાઇબલ પ્રમાણે લગ્ન પહેલા કે લગ્ન પછી કોઈ પણ બીજી વ્યક્તિ સાથે જો એ જાતીયતાનો સંબંધ બાંધ્યો તો એ વ્યભિચાર છે. હિબ્રુ 13 અને 4 લખેલું છે. હિબ્રુ 13 અને 4 સર્વમાં લગ્ન માન યોગ્ય ગણાય અને બીછાનું નિર્મળ રહે, કેમ કે ઈશ્વર લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે. હિબ્રુ 13 અને 4. અને અહીંયા જે શબ્દ વાપર્યો છે લંપટ, હું વિચાર કરતો હતો કે આવો અઘરો અને આમ સાંભળવો ના ગમે એવો શબ્દ અહીંયા કેમ નોંધવામાં આવ્યો છે. એટલે પછી પાછો મેં એનો ગ્રીક શબ્દ જોયો. તો એ ગ્રીક શબ્દ છે એ તો પાછું વધારે આમ એમ છે કે આ શું, કેમ કે લંપટ માટેનો જે ગ્રીક શબ્દ છે એ પોર્નોસ અને એના પરથી શબ્દ આવેલો પોર્નોગ્રાફી. એટલે જે કોઈ આ પોર્નોગ્રાફીમાં એ જે જોઈ રહ્યા છે, જેમને વ્યસન થઈ ગયું છે, એ લોકો આ લંપટ કહેવાય. એવા લોકોને બાઇબલ લંપટ કહે છે. અને એ જ લંપટ માટે એ પોર્નોસ અને એના પરથી ઇંગ્લિશ બાઇબલમાં એનો શબ્દ આપ્યો છે ફોર્નિકેટર્સ. અને એ આ 1 કોરિન્થી 5મો અધ્યાય 9મી કલમથી 11મી કલમમાં જે શબ્દ ત્યાં આપ્યો છે વ્યભિચાર આપ્યો છે. અને પાછું એ જ વ્યભિચારના શબ્દ માટે પાછો ગ્રીક શબ્દ પોર્નોસ છે. એટલે આ ટ્રાન્સલેશન કરતી વખતે જે બધા શબ્દોનો જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે એનો ઉપયોગ થાય છે. અને પ્રકટીકરણ 22 અને 15માં પણ આ વાત લખી છે કે એ લોકો પરમેશ્વરના રાજ્યમાં પ્રવેશી શકશે નહીં. અને ત્યાં પણ ગ્રીક શબ્દ પોર્નોસ આપવામાં આવેલો છે. આપણા બાળકો એ સ્કૂલમાં કે કોલેજમાં, એ સન્ડે સ્કૂલમાં કે જુનિયર ચર્ચમાં કે પછી MYFની સંગતમાં કે પછી ચર્ચમાં જેટલું નથી શીખતા ને એટલું એના કરતાં કંઈ કેટલાય ગણું વધારે એ આ બાહ્ય જગતમાંથી શીખે છે. બહારના જગતમાંથી એ લોકો શીખી રહ્યા છે. અને એમની પાસે જે મોબાઈલ છે એના કારણે મોટા ભાગના સમયે તેમની પાસે તેમના હાથોમાં બધું, આખી દુનિયા એમના હાથોમાં છે. અને ટીવી ને મોબાઈલ ને કમ્પ્યુટર અને બધે જ આજે જેમ મેં કહ્યું એ પ્રમાણે આ જાતીયતા દર્શાવતા દ્રશ્યોની ભરમાર છે. સ્ટેનલી જોન્સ એ કહે છે કે જો તમે વ્યભિચારનો વિચાર કરો અને તે કૃત્ય ન કરો તો ભલે, પણ તમે વાસનાને તૃપ્ત નથી કરતા. વિચાર કરવાથી વાસનાને તૃપ્ત નથી કરતા અને કૃત્ય નહીં કરીને બચી જતા નથી. કેમ કે સ્ટેનલી જોન્સ એવું કહે છે એ વિચાર કરવાથી પણ તમે આ વાસનાની આગને, એ આગ જે છે એને હોલવવા માટે તમે તેલ રેડો છો. વિચાર કરો છો એ જાણે કે આગ પર તેલ રેડવા સમાન છે.
કેમ કે જેટલું વધારે વિચારશે એટલી પેલી તીવ્ર ઈચ્છા એ ઉત્પન્ન થતી જશે. અને ઘણા બધા લોકો એમ કે છે કે અમે તો એવો વિચાર કર્યો, અને વિચારો કરવામાં ક્યાં કંઈ ખોટું છે. ઘણા બધા એવું માને છે કે આ તો દેવે રચેલી સુંદરતાને હું માણું છું, હું કોઈને હાનિ પહોંચાડતો નથી, હું કોઈને હર્ટ કરતો નથી, હું તો બસ આ દેવે રચેલી સુંદરતા છે એને હું એકલો મારી રીતે વિચારોમાં માણું છું, એમાં કશું ખોટું નથી. પણ આજનો શાસ્ત્રપાઠ માથી 5:27-30 પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ 7મી આજ્ઞા તું વ્યભિચાર ન કર એની સમજ આપે છે. અને 28મી કલમમાં તો એમ પણ કહે છે કે સ્ત્રી ઉપર જે ખોટી નજર કરે છે તેણે તેટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે. અને આ આંખો જુએ છે અને મન એના પર વિચાર કરે છે, અને મન ફરી ફરીને આંખોને કહે છે કે તું ત્યાં જો, તું ત્યાં જો. ગલાતી 5:19-21 જે દર્શાવ્યું છે એ આપણે જોઈએ. ગલાતી 5:19-21 એ દેહના કામ વિશે એ જણાવ્યું છે. અને ત્યાં લાંબુ લિસ્ટ છે, પણ એ લિસ્ટની શરૂઆત વ્યભિચાર શબ્દથી થાય છે. અને પછી આખું લાંબુ લિસ્ટ, અને છેલ્લે લખ્યું છે તેઓ દેવના રાજ્યનો વારસો પામશે નહીં. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજના શાસ્ત્ર પાઠમાં એમ કે છે, તારી આંખ તને ઠોકર ખવડાવે છે તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અવયવોમાંથી એકનો નાશ થાય ને તારું આખું શરીર નરકમાં ન નંખાય એ તારે માટે ગુણકારક છે. જો તારો જમણો હાથ તને ઠોકર ખવડાવે તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અવયવમાંનો એકનો નાશ થાય ને તારું આખું શરીર નરકમાં ન નંખાય એ તને ગુણકારક છે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહેલી વાતો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહી રહ્યા છે. અને પ્રભુના વચનોમાં જે બાબત લખવામાં નીતિવચન 6 અને 20મી કલમથી 38મી કલમ સુધી આ વ્યભિચારના પાપમાં નહીં પડવા માટે ચેતવણી આપવામાં આવી છે. અને 27મી કલમ એટલે કે નીતિવચન 6 અને 27 ત્યાં લખ્યું છે, કોઈ માણસ પોતાના ખોળામાં અગ્નિ લે તો શું તેના લુગડા બળ્યા વગર રહે? આવો પ્રશ્ન ત્યાં કરવામાં આવ્યો છે કે ખોળામાં કોઈ અગ્નિ લે તો એના લુગડા બળ્યા વગર રહે ખરા? અને ત્યાં ઘણી બધી ચેતવણીઓ આ વ્યભિચારમાં ન પડવા વિશે આપવામાં આવેલી છે. 1 યોહાન 2 અધ્યાય 15મી અને 16મી કલમ ત્યાં આ પ્રમાણે લખ્યું છે, જગત પર અથવા જગતના વાના પર પ્રેમ ન રાખો. જે કોઈ જગત પર પ્રેમ રાખે છે તો તેનામાં પિતા પરનો પ્રેમ નથી. કેમ કે જગતમાં જે સર્વ છે એટલે દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી પણ જગતથી છે. દેહની વાસના, આંખોની લાલસા અને જીવનનો અહંકાર આ આપણને નાશમાં લઈ જાય છે. અને એ જ રીતે ફરીથી વાસના, પાપ અને મરણ, જે યાકૂબનો પત્ર 1 અધ્યાય 13મી કલમથી 15મી કલમમાં લખ્યું છે, કેવી રીતે આ વાસના, પાપ અને મરણ એ ત્યાં જણાવવામાં આવ્યું છે. કોઈનું પરીક્ષણ થયું હોય તો દેવે મારું પરીક્ષણ કર્યું છે એમ તેણે ન કહેવું, કેમ કે દુષ્ટતાથી દેવનું પરીક્ષણ થતું નથી અને તે કોઈને પરીક્ષણમાં નાખતા પણ નથી. પણ દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે. પછી દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે અને પાપ પરિપક્વ થઈને મોતને ઉપજાવે છે. વાસના, પાપ અને મરણ. અને નીતિવચનમાં પણ એક ચેતવણી અથવા તો સલાહ આપતા જે કહ્યું છે કે નીતિવચન 6 અને 25 તારું અંતઃકરણ
તેની ખૂબસૂરતી પર મોહિત ન થાય અને તેની આંખોના પોપચાથી તું ફિદા ન થઈ જા. આજે તો ન્યૂઝ ચેનલો જુઓ તો ત્યાં પણ આ વ્યભિચારે અડ્ડો જમાવેલો છે. કુંભ મેળામાં કોઈ કન્યા એની આંખોના કારણે આખા વિશ્વમાં વાયરલ થઈ ગઈ. થોડા વખત પહેલા કેરાલાના કોઈ અભિનેત્રી એમના આંખના પોપચા મિચકારવાના કારણે આખી દુનિયામાં વાયરલ થઈ. એ વાયરલ કરનારા કોણ? લોકો, આ દુનિયાના લોકો. અને બાઇબલ આપણને શિક્ષણ આપે છે કે તેની આંખોના પોપચા પર તું ફિદા ન થઈ જા. અને આપણે બધું એવું હળવાશ, એટલે મારે ક્યાં પાપ કરવું છે, હું તો ફક્ત આટલો વિચાર કરું, આ તો ન્યૂઝમાં આવ્યું છે, આ તો આમ છે, આ તો તેમ છે. અને શૈતાન બહુ ચાલાક છે, એ પાડી નાખે છે, એ આપણને પાડી નાખે છે. એફએસી 5:3-5 ત્યાં લખ્યું છે, વ્યભિચાર તથા સર્વ પ્રકારની મલિનતા અથવા લોભ એઓના નામ સરખા તમારે ન લેવા, કેમ કે સંતોને એ જ શોભે છે. નિર્લજ્જ તથા મૂર્ખતા ભરેલી વાત અથવા ઠઠ્ઠા મસ્કરી તમારામાં ન થાય, કેમ કે એ ઘટિત પણ નથી. એને બદલે આભાર સ્તુતિ કરવી, કેમ કે આ તો તમે ખાતરીપૂર્વક જાણો છો કે કોઈ પણ વ્યભિચારી અથવા દુરાચારી અથવા દ્રવ્યલોભી એટલે મૂર્તિ પૂજક તેઓને ખ્રિસ્તના તથા ઈશ્વરના રાજ્યમાં કંઈ વારસો નથી. તેઓનો પરમેશ્વરના રાજ્યમાં કંઈ વારસો નથી. આ પરમેશ્વરનું વચન સીધે સીધું આપણને જણાવે છે. અને આ પાપ વ્યભિચાર એટલે લગ્ન કર્યું છે ને લગ્ન બાહ્ય સંબંધ એટલું જ નહીં, લગ્ન થાય એ પૂર્વે જે લોકો એમાં જોડાય છે એ પણ વ્યભિચાર છે. અને લગ્ન થઈ ગયા પછી વિત્રાહિત વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિ સાથે આ જાતીયતાના કૃત્યમાં જોડાય તો એ પણ વ્યભિચાર છે. એટલું જ નહીં, પણ માર્કની લખેલી સુવાર્તા 10મો અધ્યાય અને 11મી કલમ, માર્ક 10 અને 11, જે કોઈ પોતાની પત્નીને મૂકી દે ને બીજીને પરણે તે તેની વિરુદ્ધ વ્યભિચાર કરે છે. અને જો પત્ની પોતાના પતિને મૂકી દે ને બીજાને પરણે તો તે વ્યભિચાર કરે છે. બાઇબલ લગ્નનો વિચાર આપ્યો છે એટલું જ નહીં, એ સલાહ આપે છે એટલું જ નહીં, પણ લગ્નની સંસ્થાને એવી રીતે બાઇબલમાં સ્થાપિત કરવામાં આવી છે કે લગ્ન બાહ્ય સંબંધ એ વ્યભિચારનું પાપ છે, ખતરનાક પાપ છે. અને એટલે જ પાળક સાહેબે પાછલા દિવસોમાં શિક્ષણ આપ્યું હતું, એમાં છૂટાછેડાની વાત હતી અને માથીની લખેલી સુવાર્તા 19મા અધ્યાયમાંથી એ વાતો લેવામાં આવી હતી. અને ત્યાં ઈસુ ખ્રિસ્તે બહુ સ્પષ્ટ રીતે કહ્યું કે તમારે છૂટાછેડા નહીં જ લેવાના, અને જો લો છો તો પછી એકલા રહેવાનું. પાઉલ એમ કે છે કે બધા મારી જેમ એકલા રહે તો સારું. એટલે આ તો લગ્ન કરતી વખતે જ વિચારવાની વાત છે કે જો મેં હવે લગ્ન કર્યું છે તો આ જ મારા જીવન સાથી છે કે જ્યાં સુધી હું જીવીશ, મરણ જુદા ન પાડે ત્યાં સુધી હું તેની સાથે જ જોડાયેલો રહીશ. અને આ જે જાતીયતાની જે શ્રેષ્ઠ ભેટ આપી છે એક સર્કલમાં આપવામાં આવી છે, અને લગ્નના સર્કલમાં આપવામાં આવેલી છે. અને એટલે જ મારે લગ્ન કરવું છે, ઉંમર થઈ ગઈ છે, માતા પિતા બહુ ફોર્સ કરે છે, મારે લગ્ન કરવું જ પડશે, એ રીતે નહીં. પણ લગ્નની ગંભીરતાને સમજીને એ લગ્ન સંબંધમાં જોડાવાનું છે. ઘણા બધા તો એમ કે નહીં ફાવે તો બીજું જોઈ લઈશું. શું આ ગુડિયા ગુડીના ખેલ છે કે બીજું જોઈ લઈશું? કેટલાક મા બાપ અભિમાન કરે છે, દીકરા કરી લે ને, જો તકલીફ આવશે તો લાઈન લગાડી દઈશ. આવું કહેતાય લોકોને સાંભળ્યા છે, અને ખ્રિસ્તી લોકો. અને અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કે છે કે મૂકી દીધેલીને પરણે અથવા મૂકી દીધેલાને પરણે તે વ્યભિચાર કરે છે. અને
માટે જો છૂટાછેડાનો નિર્ણય લેવાનો થાય તો એવી તૈયારી સાથે કે હવે આખી જિંદગી એકલો રહી લઈશ, હવે બીજું લગ્ન તો નહીં જ. અને ત્યારે ખબર પડશે કે છૂટાછેડા આસાન નથી, એકલું રહેવું આસાન નથી. પરમેશ્વરને ખબર છે કે માણસ એકલો રહેતે સારું નથી, અને એટલે આ લગ્નની વ્યવસ્થા આપી. અને એ વ્યવસ્થાથી ભાગવું છે, એમાંથી નીકળી જવું છે, જેના માટે બાઇબલ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મના કરે છે. અને પેલો સર્વેની મેં વાત કરી હતી, એમાં એવું કે છે કે હવે ખ્રિસ્તીઓ એવું માનવા લાગ્યા છે, મોટા ભાગના ખ્રિસ્તીઓ એવું માનવા લાગ્યા છે કે આ ડિવોર્સ એ પાપ નથી, છૂટાછેડા એ પાપ નથી. પણ પ્રભુનું વચન તો એમ કે છે, જો મેં કોઈને હર્ટ કર્યું છે, મેં કોઈને દુઃખ પહોંચાડ્યું છે, મારા કારણે કોઈકની આંખોમાંથી આંસુ આવ્યા છે, મારા કારણે કોઈ હર્ટ થયું છે, મારા કારણે કોઈ હતાશ નિરાશ થઈ ગયું છે, મારા કારણે કોઈ ડિપ્રેશનમાં આવી ગયું છે, મારા કારણે કોઈ ચિંતાના બોજા હેઠળ આવી ગયું છે, મારા કારણે કોઈ નાણાકીય બોજા હેઠળ, દેવા હેઠળ દબાઈ ગયું છે, મારા કારણે કોઈની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે, તો શું એ પાપ નથી? આજે શેતાન બધા કુટુંબોમાં કામ કરે છે, બધા જ કુટુંબોમાં સમસ્યા છે, પણ એ સમસ્યાનું સમાધાન છૂટાછેડા તો નથી જ. એ સમસ્યાનું સમાધાન આ બાઇબલ છે, બાઇબલના વચનો છે. એ સમસ્યાનું સમાધાન વાતચીત કરવાથી, ચર્ચા કરવાથી, પ્રેમથી અને સમજાવટથી એનું લાવવાનું. પણ અહીં તો ઈગો હાવી થઈ જાય છે, હું જોઈ લઈશ, ખબર પાડી દઈશ. અને અહીં આપણી જાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ફરીથી આપણે વધસ્તંભે જડી દઈએ છીએ. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ફરીથી વધસ્તંભે જડી દઈએ છીએ. વાસના એ બહુ મોટો પ્રોબ્લેમ છે, બહુ મોટો પ્રશ્ન છે. અને આ પ્રોબ્લેમ યોગ્ય વ્યક્તિને જણાવવો પડશે, યોગ્ય વ્યક્તિને. અને યોગ્ય વ્યક્તિ પોતાના જીવન સાથી જ હોય સૌથી પહેલા તો. અને આ બાબતની પણ ચર્ચા કરવી જ રહી, જાતીયતા વિશે પણ પોતાના જીવન સાથી સાથે ચર્ચા કરવી જ રહી, વાતચીત કરવી જ રહી. સાથે સાથે બાળક અથવા વિશ્વાસી વ્યક્તિ અથવા તો જે લોકો કાઉન્સેલિંગ કરે છે અને જેઓએ પોતાના જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપી દીધા છે, વિશ્વાસુ છે, નહીં કે જે પોતે વ્યભિચારના પાપમાં પડેલા હોય, એ યોગ્ય સલાહ કે કોઈ રીતે મદદરૂપ નહીં થઈ શકે, એ મદદરૂપ નહીં થઈ શકે. સાથે સાથે પસ્તાવો કરવો એ ખૂબ જ જરૂરી છે. અને જ્યારે વ્યક્તિ વ્યભિચાર અને વાસનાના પાપમાંથી બહાર આવે ને, ત્યારે જે સાચું માણસપણું, ભરપૂર જીવન, સ્વતંત્રતા, પરિપૂર્ણતા, પ્રતિષ્ઠા, આત્મવિશ્વાસ, શુદ્ધતા અને આ જાતીયતાનો જે શુદ્ધ આનંદ છે, લગ્ન જીવનમાં રહીને એ માણી શકશે. લગ્ન જીવનમાં એ માણી શકશે. અને આ ઈશ્વર આપણને આ વાસનાના પાપ ઉપર પણ જય આપે છે. પરમેશ્વર આપણને માફી અને એમની કૃપા દર્શાવવા માટે ઉતાવળા છે. એમની પાસે જવાનું છે. અને પેલી વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રીને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, કોઈએ તને દોષિત ન ઠરાવી, હું પણ તને નથી ઠરાવતો. એ એમ નથી કહેતા કે તું દોષિત નથી. એ કદાચ સાચી વાત હતી કે વ્યભિચાર કરતા પકડાઈ હતી, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એના પર કોઈ તોહમત મૂક્યું નહીં, કશું કીધું નહીં. પણ હા, એટલું તો કીધું, જા હવેથી પાપ કરતી ના, હવેથી પાપ કરતી ના. એટલે પાપોની માફી, વ્યભિચારના પાપની માફી પણ આપણને પ્રાપ્ત થાય છે. એ ત્યાં આપણે જોઈએ છે. બીજો તીમોથી 2 અધ્યાય ને 22મી કલમમાં લખ્યું છે, વળી જુવાનીના વિષયોથી તું નાસી જા, જુવાનીના વિષયોથી તું નાસી જા. અને ગલાતી 5 અને 25માં લખ્યું છે, જો આપણે આત્માથી જીવીએ છીએ તો આત્માથી ચાલવું પણ જોઈએ. અને
આગળ એની આગળ 24મી કલમમાં એવું લખ્યું, જેઓ ખ્રિસ્તના છે તેઓએ દેહને તેના વિષયો તથા ઈચ્છાઓ સહિત વધસ્તંભે જડ્યો છે. દેહને અને તેના વિષયો તથા ઈચ્છાઓ સહિત વધસ્તંભે જડ્યો છે. અને આ બિલી ગ્રેહામ, પ્રભુના મહાન સેવક, એમણે એક વખત એવું કીધું હતું કે મેં મારી પત્ની સાથે કરાર કર્યો છે, મારી પત્ની સાથે મેં કરાર કર્યો છે કે ગમે તે સમયે કે ગમે તે સ્થળે કોઈ પણ એકલી સ્ત્રી સાથે તે નહીં રહે. ઇવન પહેલા માળ પર જવાનું એલિવેટર હોય કે પગથિયા ચડીને જવાનું કે લિફ્ટમાં જવાનું હોય, એકલી સ્ત્રી સાથે હું નહીં જઉં. અને કેમ કે બિલી ગ્રેહામને ખબર હતી, તેમને ખબર હતી કે પરીક્ષણમાં પડી જવાય તેના કરતા સાવચેતી રાખવી સારી. પરીક્ષણમાં પડી જવાય એના કરતા સાવચેતી રાખવી સારી. અને આપણા બધાને આ લાગુ પડે છે. જેવી રીતે જૂના કરારમાંથી આપણે સામસુનના જીવન વિશે જોયું, જે ન્યાયાધીશોના પુસ્તકમાં એની વાત લખેલી છે, તેવી જ રીતે યુસુફના જીવન વિશે પણ આપણે બધા જાણીએ છીએ કે એ મિસરમાં ગુલામ હતો અને તેના માલિક પોટીફારની પત્ની તેની સાથે શરીર સંબંધની માંગ કરે છે. અને આ યુસુફ ત્યાંથી નાસી છૂટે છે. અને એ યુસુફની માફક આપણે પણ આ વ્યભિચારના પાપથી નાસવાની જરૂર છે, નાસી જવાની જરૂર છે. અને એવું લખ્યું છે 1 કોરિન્થી 6 અધ્યાય અને 18મી કલમથી આગળ, ત્યાં લખ્યું છે, વ્યભિચારથી નાસો. માણસ જે કંઈ બીજા પાપ કરે તે તેના શરીરની બહારના છે, પણ વ્યભિચારી પોતાના શરીરની વિરુદ્ધ પાપ કરે છે. તમારામાં જે પવિત્ર આત્મા છે તમને ઈશ્વર પાસેથી મળેલો છે, તેનું મંદિર તમારું શરીર છે એ તમે નથી જાણતા? વળી તમે પોતાના નથી, કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા. તો તમારા શરીર દ્વારા ઈશ્વરને મહિમા આપો, ઈશ્વરને મહિમા આપો. આપણા શરીર દ્વારા પરમેશ્વરનો મહિમા થવો જોઈએ. અને સાથે સાથે છેલ્લી બાબત, ફિલિપીઓને પત્ર 3 અધ્યાય અને એની 18મી કલમથી 21મી કલમ. ફિલિપીઓને પત્ર એનો 3 અધ્યાય અને 18મી કલમથી 21મી કલમમાં લખ્યું છે, કેમ કે એવી રીતે ચાલનારા ઘણા છે કે જેઓના વિશે મેં ઘણી વાર કહ્યું ને હમણાં પણ રડતા રડતા કહું છું કે તેઓ ખ્રિસ્તના વધસ્તંભના શત્રુઓ છે. વિનાશ તેઓનો અંત, ઉદર તેઓનો દેવ અને શરમમાં તેઓનું અભિમાન છે. તેઓ સાંસારિક વાતો પર ચિત્ત લગાડે છે, પણ આપણી નાગરિકતા આકાશમાં છે, ત્યાંથી પણ આપણે તારનારની એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની રાહ જોઈએ છે. તે જે સામર્થ્યથી સર્વને પોતાને આધીન કરી શકે છે, તે પ્રમાણે આપણી અધમાવસ્થાના શરીરનું એવું રૂપાંતર કરશે કે તે તેમના મહિમાવાન શરીરના જેવું થાય. આ પવિત્ર આત્મા દ્વારા પાઉલને આપવામાં આવેલું શિક્ષણ કે જે પછી આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જ્યારે આવવું થશે ત્યારે આપણે જેઓ હયાત છે જેમના શરીરોનું રૂપાંતર થઈ જશે, ત્યારે એ વ્યભિચારનું પાપ જો એની માફી માંગી લીધી છે, એની કબૂલાત કરી લીધી છે, માફી મેળવી લીધી છે, તો એ શરીર એનું રૂપાંતર થઈ જશે અને નવું રૂપાંતર પામેલા શરીર સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જોડાઈશું. જેઓ મરણ પામ્યા છે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મરણ પામ્યા છે, પણ શ્વાસોશ્વાસ અટકી જાય એ પહેલા પોતાના પાપની કબૂલાત કરી લીધી છે, માફી માંગી લીધી છે, તો એનું શરીર પણ ધૂળમાંથી પાછું આવશે અને એ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે સદાકાળ રહેશે. એનો અર્થ એ થયો કે અત્યારે જે વિષય વિશે વાત કરવામાં આવી, આ વ્યભિચારના પાપ વિશે, જેણે પણ જાણતા અજાણતા પાપ કર્યું છે, જેણે કૃત્ય કર્યું છે કે જેણે વિચાર સુદ્ધા કર્યો છે, કે જેણે અજાણતા જેને આ લત લાગી ગઈ કે પહેલા સોફ્ટ પોર્નોગ્રાફી અને પછી હાર્ડ પોર્નોગ્રાફી, પહેલા ફેસબુક અને પછી ઇન્સ્ટાગ્રામ અને પછી બધું જાત જાતનું. હવે તો હદ થાય છે કે કેટલાક ખ્રિસ્તી લોકો રીલ્સ બનાવે છે
જેમાં આ શારીરિક સંબંધને પણ એવી હળવાશથી લીધો હોય, એની ઠઠ્ઠા મસ્કરી કરતા હોય અને કેટલાકને ગેરમાર્ગે દોરે. અને આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ બધું મળી આવે છે, જ્યાં કુમળા બાળકો એમના પર બહુ ભયંકર અસરો ઊભી થાય. આજે બાળકો બહુ વહેલા મેચ્યોર થઈ રહ્યા છે, પરિપક્વ થઈ જાય છે. 8 વર્ષની ઉંમરે, 9 વર્ષની ઉંમરે નાના બાળકો મેચ્યોર થઈ ગયા છે મોબાઈલના કારણે. પહેલા એવું હતું કે બાળકો બહારના બહાર રમવા રહે તો આપણને ચિંતા થાય કે આ બાળકો બહારના બહાર રહેશે, કંઈક થઈ જશે. આજે પરિસ્થિતિ ઉલટી છે. આજે બાળકો રૂમમાંથી જ બહાર નીકળતા નથી અને ચિંતા થવી જોઈએ કે રૂમમાં શું કરી રહ્યા છે, એ શું જોઈ રહ્યા છે. ઘણા બધાને એમ થતું આ કયો વિષય આજે છેડી દીધો, અહીં તો નાના બાળકોય બેઠા છે ને અહીં તો વડીલોય બેઠા છે. પણ જ્યારે મોબાઈલમાં જોવે છે ત્યારે કોઈ ધ્યાન આપતું નથી કે આ શું થઈ રહ્યું છે, કે એવો ભયંકર સમય આવ્યો છે. માટે આવો આપણે થોડી પળો શાંત રહીએ. આ વિષય પ્રત્યે બેદરકાર બન્યા છીએ, એના વિશે કદી વિચાર્યું જ નથી. તો આજે આપણે બધા શાંત રહીએ, થોડો સમય પ્રભુ પાસે આપણા જાણતા અજાણતા થયેલા આ પાપના માટે માફી માંગીએ, વ્યભિચારના પાપના માટે. કેમ કે આજે આ બધું સાંભળ્યા પછી ઘણા બધા એવી બાબતો આપણા મનમાં આવે કે જ્યાં આપણને માલુમ પડે કે અહીંયા મારાથી વ્યભિચાર થઈ ગયો હતો, આ મેં વ્યભિચાર કર્યો છે. આવો આપણે પ્રભુ પાસે કબૂલ કરીએ, પ્રભુ પાસે પાપની માફી માંગીએ. આપણે આપણી આંખોને બંધ કરી દઈએ અને હૃદયના ઊંડાણથી આપણે પ્રભુ પાસે માફી માંગીએ. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને અને સઘળા અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ અને ન્યાયી દેવ છે. અમારા પ્રેમાળ પરમેશ્વર પિતા, આજે થોડી ઘણી વાતો અમે વ્યભિચાર વિશે જોઈ અને અમે જાણ્યું. ઘણી બધી વાતો તમારા વચનોમાં અમને જણાવી દેવામાં આવી છે અને અમે ઘણી બધી વખત જાણતા જાણતા પાપમાં સામેલ થઈ ગયા છે. પવિત્ર પ્રભુ, મારી પોતાની જાતના માટે પણ હું માફી માંગુ છું અને અહીંયા ઉપસ્થિત તમામના માટે હું મધ્યસ્થી કરું છું કે પસ્તાવિક હૃદય આપો, એ કબૂલ કરવાનું મન આપો. કેમ કે જો આ પાપ સાથે મરણ થઈ ગયું તો સીધા નર્કમાં. પવિત્ર પ્રભુ, અમારા બધાના પાપ અપરાધની માફી આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે માગીએ છીએ. આમેન.